પેરી એટલે હું ચિપ્સ ચિપ્સ તો ચિપ્સ પેરી પેરી થોડી કહેવાય. તો મિત્રો બપોરના વાગ્યા હતા 2 ને અત્યારે આપણે જમવા બેઠા હતા. આ ધમભાઈ જો બાપ દાદા છાશ દૂધ પીને મરી ગયા, છોકરાને થમ્સઅપ પીવી છે. બર્ગર મંગાવ્યું જો, બર્ગર મંગાવી એની હાટું આજે બર્ગર મંગાવ્યું છે. ને પેરી પેરી, અને આ બધું મંગાવ્યું ને એ નથી ખાવું. બર્ગર ને પેરી પેરી ખાવાની. પેરી પેરી એટલે હું ચિપ્સ ચિપ્સ તો ચિપ્સ પેરી પેરી થોડી કહેવાય. તો પેરી પેરી શું આવે ખબર છે? નહીં તો પછી કેમ પેરી પેરી કરે? આ બટાકાની પટ્ટીઓ ભાઈ. હું क्या बोला तूने? બટાકાની પટ્ટીઓ ભાઈ હું પેરી પેરી તો બટાકાની પટ્ટીમાં મસાલો નાખવાનો આવે પેરી પેરીનો. હા, ઈ પેરી પેરી હાલો જેડી ભાઈ. હા હવે યાદ રાખે ને યાદ કે ઓલા ખમણ રોલ જેવું કરવાનું છે. યાદ રાખો. તો કાંઈ નહીં મિત્રો, હવે તમને મળવી ખાઈને. તો ફાઇનલી મિત્રો 5 વાગી ગયા હતા અને આપણે જોતા બેઠા બેઠા પીસીમાં જેઠાલાલ જોતા હતા. જેઠાલાલ જોઈને મન ભરાઈ ગયું છે. તો હવે જાવી છીએ આગળ બેહવા, જોઈએ આપણે કોણ કોણ ક્યાં હોતા છે. લાઈનમાં હોતા છે 3 જણા, બતાવી તમને કોણ કોણ છે. એક લાલભાઈ હોતા છે. આ બાજુ દેસાઈ કૃષ્ણાભાઈ હોતા છે. દેસાઈ કૃષ્ણા હોતા છે. જો હા ટેસ્ટ થી હોતા ને જો જેકભાઈ છે બતાવું તમને. જતીનભાઈ બધા ટેસ્ટ થી હોતા 3 જો એક આ દેસાઈભાઈ ને હમલાલભાઈ એને હોતા છે ને આપણે જો બે હવા આવીશું અત્યારે થોડી છે. આપણે એટલે બધું પીસી જોતા હતા, પીસી જોઈને આવ્યા છીએ બે હવા. તો લાલભાઈ ને જાગી જાય ને પછી મળવી તમને વિડીયોમાં બના રહીજો ત્યાં લગન. તો મિત્રો રાતના વાગી ગયા છે 7 ને આપણે દીવાબત્તી તો કરી નાખ્યા હતા. અને આપણી ત્યાં આવ્યા છે આજે પાછા મોન્ટુભાઈ સીએ સર. કેમ છે એડમિશન કેવા આવે, ધંધો કેવો છે? એક નંબર. ભાઈ બોલાવે ભાઈ જતીનભાઈ, ઉપાધિ નો હોય ભાઈ બોલાવે ભાઈ. પેલા આ ભાઈ નો પતો હતો. બોલો ભાઈ. હા શું કહેતા તમે? બસ તમારે લાલભાઈ ને દિયા હોય એટલે અમારે બીજું હા અમે હવે ક્યારે એડમિશન લેવા આવી? એવો એની ટાઈમ તમારા માટે ફ્રી ઓફ કોર્સ છે. લાલભાઈ આપણે સીએ ભણવું ને પાછું હે રિટર્ન ભરવાનું ઉપાધિ નહીં. આપણે સીએ પાછું બાલો ભણવા બી જ આવી સક્સેસ થવાનું છે ભાઈ. જો આ ડુંગો હાય હાય કઈ તો કાંઈ નહીં મિત્રો, હવે કામ પતાવવાનું છે, એ પતાવી દેવી. અમે દુકાને જવાનું છે. હા ભાઈ હવે જાવું આપણે. તો હાલો મિત્રો મળવી તમને પછી ત્યાં જઈને. તો મિત્રો અત્યારે ને આપણે કામ તો પતી ગયું હતું, પાછા આવી ગયા હતા દુકાને. અને લાલભાઈ છે, ધમભાઈ છે, અને હવે આપણે જ આવી છે ઘરે. આ થોડુંક લેટ થઈ ગયું છે પણ હવે હાલ છે. હવે ઘરે કહી દેવું કે કામ હતું એટલે નહોતા આવ્યા, થોડુંક મોડું થઈ ગયું. ઘસકાવે નહીં એમ. હા ભાઈને સમજાવી દેવું. ઘસકાવે નહીં કે ઘેર જઈને ડખો થાય જેડીભાઈ. હા કાંઈ નહીં હાલો મળવી તમને ઘરે જઈને. સો હેલો મિત્રો, આપણે આવી ગયા હતા પાછો દુકાને. અને આ ભાઈ જો ઋષિતભાઈ. કેમ છે ઋષિતભાઈ? જાજા દિવસ પછી લોગમાં આવ્યા કે નહીં? મંગળવારે આવ્યા પણ ત્યાં તમે ગયા હતા ને, મારી યારે નથી આવ્યા. અને આ ભાઈ છે ને નવા આવ્યા. શું નામ? જેમીશભાઈ. 10મું પૂરું કરીને આવ્યા શીખવા હાટું. બાળ મજૂરી નથી કરાવતા, બેહવા બોલાય છે ખાલી. બેહવા આવ્યો છે એને કાકાની દુકાને. એને કાકા થયા. કયા લાગે કાકા? પછી આ તો આશીષભાઈ છે. એમાં આશીષભાઈ શું લેવા તમે આજે? ગાડી લેવા. અને એમાં સ્પેશિયલ જો આજ પેંડા લઈને આવ્યા ખવડાવવા. તો એ કે તમે ખાવા કે પેંડા જીજા માટે લેવા. એને આને જીજા નડે ને જીજા ગમે, બે ભેગા થઈ ગયા હે. અડી ગયા. હજી આ પેંડા ખવડાવે છે. હવે ઋષિતભાઈ પેંડા ખાય છે.
આ આપણા મોટભાઈ કેમ છે હારું આ કોક નવા મળાયો શું નામ છોટા ભીમ લાગે હો भीम छोटा भीम छोटा भीम छोटा भीम હે કાલના લોગમાં આવી જાય તું શું કેવું ફેમસ થવું તારે અમારી જેમ મહેનત કરવી પડે તો થઈ જાય તારું બાકી દુષિતભાઈ ને ખબર ફેમસ કેમ થવાય દુષિતભાઈ આ ભાઈ નવા ગજેરાના ફેન ગજેરાના ક્રિએટિવ મને છે ને બધા એકથી એક સળિયાતા છે અને આ ભાઈ છે ને થોડા ખાસ છે તાર મામા કોણ લવજીભાઈ બાદશાહ છે ને એના મામા થાય કાકા બાકા કોઈ છે આગા તો ઓલા સૌજી કાકા કાકા થતા છે ને તો હે આ ભાઈ અત્યારે શરમાય છે જોઈ કેવો શરમાય છે એને ખબર પણ આપણે મજાક કરવી છે ભાઈ એટલે ખોટું ન લગાડતા વાંધો નહીં ને લા બોલવી તો કાંઈ નહીં મિત્રો હવે મળવી તમને ઘરે જઈને હજી એક ભાઈને વિશે મળતું જવાનું પછી તમને મળવી તો મિત્રો તમને ખબર જ છે આપણે આજે આખો દી કોમેડી થઈ ગઈ હતી થોડીક વધારે બધા મેળાતા ને નવા નવા દોસ્ત ભેગા થયા હતા પાછો દુકાને ને એક છોટા ભીમ દેખાણો હતો તો આજની કોમેડી બહુ થઈ ગઈ છે આખો વ્લોગ તમે પૂરો જોજો અને આ જો વ્લોગ ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય